हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। લાસ્ટ લેક્ચરમાં આપણે સંતુલન પર પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના ફેરફારની અસર ભણ્યા, એની ટૂંકનોંધ ભણ્યા અને એના ઉપરથી કેટલાક ઉદાહરણો સમજાવવાના, બબે ગુણના ઉદાહરણો ભણ્યા। તો એ જ રીતે આજે સંતુલન પર જો આપણી પ્રક્રિયામાં વાયુરૂપ પદાર્થો પણ ભાગ લેતા હોય અને જો તેના દબાણમાં વધારો કે ઘટાડો કરીએ તો એ દબાણના ફેરફારની અસર સંતુલન પર થશે। તો આપણે સંતુલન પર અસર કરતું બીજું પરિબળ દબાણનો ફેરફાર છે। તો પહેલાં એની ટૂંકનોંધ ભણીશું ઉદાહરણ સાથે કે સંતુલન પર દબાણના ફેરફારની અસર ઉદાહરણ સહ સમજાવો। બે ઉદાહરણ સાથે, જો ટૂંકનોંધ ન પૂછાય તો માત્ર ઉદાહરણ સમજાવવાનું પૂછાશે। ચલો, આ ટૂંકનોંધની અંદર આપણે પહેલો મુદ્દો સમજજો ખાસ। બંધ પાત્રમાં સંતુલન સ્થપાયેલું છે, અંદર વાયુરૂપ પદાર્થો પણ છે। પહેલાં તો હવે મારે તેના દબાણમાં વધારો કે ઘટાડો એટલે કે દબાણમાં ફેરફાર કરવો છે। તો બંધ પાત્રમાં વાયુરૂપ પ્રક્રિયકો કે નિપજો ધરાવતી પ્રક્રિયામાં દબાણનો ફેરફાર બે રીતે કરી શકાય છે। દબાણનો ફેરફાર બે રીતે કરી શકાય છે। કઈ રીતે આપણે અંદર બંધ પાત્રની અંદર દબાણમાં ફેરફાર કરી શકીએ? તો પહેલી રીત વિચારજો, માઇન્ડ દોડાવજો। બંધ પાત્ર છે, જો એ પાત્રનું કદ વધારું, મોટું કરી નાખું તો અંદર વાયુનું દબાણ શું થઈ જશે? ઘટી જશે, કારણ કે એને સ્પેસ મળશે, એને અવકાશ મળશે। પણ જો એ પાત્રનું કદ નાનું કરી નાખું પહેલાં કરતાં તો અંદર વાયુ સંકોચાઈ જશે, એટલે દબાણ શું થઈ જશે? વધી જશે। એટલે દબાણનો ફેરફાર કરવાની બે રીત બંધ પાત્રમાં। પહેલી રીત, પાત્રનું કદ વધારીને અથવા ઘટાડીને। પાત્રનું કદ વધારીને કે ઘટાડીને, હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ, ઘટાડીને દબાણમાં ફેરફાર કરી શકાય છે। નંબર બે, આપણે અગાઉ આ ચેપ્ટરમાં કહેલું છે કે વાયુ જે હોય એનું દબાણ એટલે એની સાંદ્રતા। કોઈ પણ વાયુની સાંદ્રતા દબાણમાં મપાય, એટલે એનો અર્થ શું થયો કે આપણે જો વાયુનું દબાણ ઊંચું રાખ્યું હોય તો એનો મતલબ વાયુની સાંદ્રતા આપણે વધારે રાખી છે। જો વાયુનું દબાણ નીચું લીધું હોય બંધ પાત્રમાં તો એનો મતલબ વાયુની સાંદ્રતા, વાયુનો જથ્થો અંદર કેવો છે? ઓછો। તો વિચારો, બંધ પાત્રમાં મારે વાયુનું દબાણ વધારવું છે કે ઘટાડવું છે તો વાયુરૂપ પ્રક્રિયકો જે છે, પ્રક્રિયકો કે નિપજો, એને સંયુક્ત રીતે બોલું વાયુરૂપ ઘટકો જે છે એની સાંદ્રતા હું વધારું તો દબાણમાં વધારો થશે, એની સાંદ્રતા હું ઘટાડું તો દબાણમાં ઘટાડો થશે, કારણ કે વાયુની સાંદ્રતા એટલે જ તેનું દબાણ। તો દબાણનો ફેરફાર કરવાની બીજી રીત, વાયુરૂપ ઘટકોની વાયુરૂપ, હું ઘટકો લખું ને એટલે તમારે સમજી લેવાનું વાયુરૂપ પ્રક્રિયકો અથવા નિપજો ની સાંદ્રતા વધારીને કે ઘટાડીને દબાણમાં ફેરફાર કરી શકાય। ની સાંદ્રતા
વધારીને કે ઘટાડીને દબાણમાં ફેરફાર કરી શકાય છે. એટલે બંધ પાત્રમાં દબાણનો ફેરફાર કરવાની બે રીત, એક પાત્રનું કદ વધારીને અથવા પાત્રનું કદ ઘટાડીને, અને બીજી રીત અંદર વાયુરૂપ ઘટકો છે એની સાંદ્રતા વધારીને અથવા એની સાંદ્રતા ઘટાડીને. પણ આમ પ્રેક્ટિકલી વિચારો ને તો આ પહેલી રીત મુશ્કેલ છે અથવા અશક્ય છે. તમે વિચારો, આપણે બંધ પાત્રમાં સંતુલિત પ્રક્રિયા હોય તો કાં તો ધાતુનું પાત્ર હોય, કાં તો કાચનું પાત્ર હોય, કે રબરનું પાત્ર તો રેર કેસમાં જ હોઈ શકે એમ. તો તમે પાત્રનું કદ કેવી રીતે વધારશો કે ઘટાડશો? તમે પાત્ર ખોલીને મોટા પાત્રમાં પ્રક્રિયકો નિપજો ભરશો તો પાત્ર ખોલશો તો સંતુલન એમને એમ ખોરવાઈ જશે. એટલે આમ પ્રેક્ટિકલી વિચારો ને તો સંતુલિત પ્રક્રિયામાં પાત્રનું કદ વધારીને કે ઘટાડીને દબાણનો ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ હોય અથવા તો અશક્ય હોય. એટલે આપણે ઉદાહરણમાં દબાણનો ફેરફાર કરીશું, પણ કઈ રીતે ફેરફાર કરીશું? વાયુરૂપ ઘટકો એટલે કે વાયુરૂપ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા વધારીને કે ઘટાડીને દબાણનો ફેરફાર કરીશું. તો આવો હવે સંતુલન પર દબાણના ફેરફારની અસર કેટલાક ઉદાહરણ દ્વારા ભણીએ. તો સંતુલન પર દબાણના ફેરફારની અસર નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. આપણે આ રીતનો ઉપયોગ કરવાનો છે. ચલો, પહેલું ઉદાહરણ. આમાં બે પ્રકારના ઉદાહરણમાં દબાણના ફેરફારની અસર સમજાવી શકાય. પહેલું ઉદાહરણ એવું લઈશ કે જેમાં કાં તો પ્રક્રિયક બાજુ અથવા નિપજ બાજુ કોઈ એક બાજુ માત્ર વાયુ આવતો હોય, અને બીજું ઉદાહરણ એવું લઈશ કે જેમાં પ્રક્રિયક અને નિપજ બંને બાજુ વાયુ આવતા હોય. આવા બે પ્રકારના ઉદાહરણમાં દબાણના ફેરફારની અસર આપણે ભણીશું. પહેલા ઉદાહરણમાં કોઈ એક બાજુ વાયુ આવતો હોય તો દબાણના ફેરફારની શી અસર થાય એ સમજીએ. તો દાખલા તરીકે ઉદાહરણ લખું છું, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ છે, gives એનું વિઘટન થાય તો CaO સોલિડ બનશે વત્તા CO2 ગેસ બનશે. કાઉન્સમાં પરિબળ લખું છું, કાં તો દબાણ વધારતા સમજાવવાનું કાં તો દબાણ ઘટાડતા સમજાવવાનું. દબાણ વધારતા. તો જો આપણે આખી પ્રક્રિયામાં વાયુ એક જ બાજુ છે, નિપજ બાજુ, કેટલાકમાં પ્રક્રિયક બાજુ પણ હોય, તો દબાણ વધારવાનું એટલે કઈ બાજુ વધારવાનું? જે બાજુ વાયુ હોય એ બાજુ. દબાણ ઘટાડતા સમજાવવું હોય તો જે બાજુ વાયુ હોય એ બાજુ સમજાવવાનું. તો પહેલા તો આપણે દિશા નક્કી કરી નાખીએ લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ. પછી ઉદાહરણમાં 3 મુદ્દા બનાવતા આવડવા જોઈએ. દબાણ એટલે સાંદ્રતા જ છે, એટલે જેમ સાંદ્રતાનું પરિબળ લાસ્ટ લેક્ચરમાં મેં હાથના ઈશારા દ્વારા સમજાવ્યું હતું, એવી રીતે દબાણના ફેરફારની અસર હું હાથના ઈશારા દ્વારા સમજાવું છું. દબાણ વધારવું એટલે વાયુની સાંદ્રતા વધારવી, દબાણ ઘટાડવું એટલે વાયુની સાંદ્રતા ઘટાડવી છે. સમજો આ પ્રક્રિયા છે, સંતુલન સ્થિતિમાં છે, એટલે બંને બાજુ ઘટકોની સાંદ્રતા કેવી છે? અચળ. હવે જો અહીંયા આપણે દબાણ વધારીએ તો એનો મતલબ મેં કોની સાંદ્રતા વધારી? બોલો, CO2 ની, એટલે કે નિપજોની સાંદ્રતા વધારી. તો પ્રક્રિયા અસંતુલિત થઈ જાય. તો લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલીને નવું સંતુલન પ્રાપ્ત કરવું હોય તો આ સાંદ્રતા એટલે કે આનું દબાણ એને શું કરવું પડે? ઘટાડવું પડે. તો વિચારીને કહો જોઈએ, આપણે દબાણ વધાર્યું એટલે કે CO2 ની સાંદ્રતા વધારી, તો ઘટાડવા માટે કઈ દિશામાં પ્રક્રિયા થશે? પ્રતિગામી. પ્રતિગામી દિશામાં થોડી વાર આમ પ્રક્રિયા થશે અને તરત પાછું નવું સંતુલન સ્થપાઈ જશે. અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય એટલે યાદ રાખવાનું, નિપજોનું પ્રમાણ ઘટે અને સંતુલન અચળાંક પણ ઘટે. આપણે સંતુલન અચળાંકની ચર્ચા આ પરિબળમાં નહીં કરીએ તો ચાલશે. અને પુરોગામીમાં થતી હોય તો નિપજોનું પ્રમાણ વધે. એટલે જો આમાં 3 મુદ્દા આ રીતે બનાવવાના છે. પહેલો જ મુદ્દો આની અંદર લસ એટેલિયરનો લખવાનો. અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ, પણ આ રીતે બનાવવાના. જો
અહીં દબાણ વધારવામાં આવે તો અહીં દબાણ વધારવામાં આવે તો દબાણ વધારવામાં આવે તો એટલે એનો મતલબ વાયુ આ બાજુ છે CO2 વાયુ, તેની સાંદ્રતા વધારવામાં આવે તો અહીં જો દબાણ વધારવામાં આવે તો લ સેડેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરશે. એટલે અહીં જો દબાણ વધારવામાં આવે તો લ સેડેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. એટલે પહેલો જ મુદ્દો લ સેડેલિયરનો લખી નાખો, દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. ચલો, જેથી પ્રક્રિયા કઈ દિશામાં થશે તો વિચારો. ગઈ વખતે ચલાય એમ આ દબાણ વધાર્યું એટલે આની સાંદ્રતા વધારી, તો એ ઘટાડવા માટે નવું સંતુલન સ્થાપવાનું છે. તો એ ઘટાડવા માટે કઈ દિશામાં પ્રક્રિયા થશે? થોડી વાર માટે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. એટલે પછી તરત થોડી વાર પછી નવું સંતુલન સ્થપાઈ જશે. એટલે બીજો મુદ્દો, જેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે અને નવું સંતુલન સ્થપાય છે. જેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે અને નવું સંતુલન સ્થપાય છે. હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખી રહ્યો, નવું સંતુલન, સોરી, અહીંયા પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં. સોરી. જેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે અને નવું સંતુલન સ્થપાય છે. કેમ? CO2 ની સાંદ્રતા વધારી, દબાણ વધાર્યું, તો એ ઘટાડવા માટે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં થશે અને નવું સંતુલન સ્થપાશે. ચલો, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થઈ તો નિપજોનું પ્રમાણ શું થઈ જશે? પહેલા કરતા ઘટી જશે. એટલે છેલ્લો મુદ્દો, જેથી અહીં નિપજોનું પ્રમાણ ઘટે છે અને સંતુલન અચળાંક પણ ઘટે છે. પણ આપણે માત્ર એવું લખીશું, નિપજોનું પ્રમાણ ઘટે છે. આ રીતે 3 મુદ્દા બનાવવાના. ચલો, હવે ધારો કે આ જ પ્રક્રિયામાં હું અહીંયા એવું લખું, દબાણ ઘટાડતા, તો કઈ બાજુ દબાણ ઘટાડવાનું? બોલો, વાયુ બાજુ. દબાણ ઘટાડ્યું એટલે કે વાયુની સાંદ્રતા ઘટાડી. તો બોલો, લ સેડેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ એટલે કે સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરે. તો આ વધારવા માટે કઈ દિશામાં પ્રક્રિયા થાય? સાઇન કરો. પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય થોડી વાર માટે પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે અને તરત પાછું નવું સંતુલન સ્થપાઈ જશે. પુરોગામીમાં થઈ એટલે નિપજોની સાંદ્રતા શું થશે? વધશે. એટલે અહીંયા જો દબાણ ઘટાડતા એવું લખ્યું હોય તો 3 મુદ્દા આ રીતે બનાવવાના. જો હું બોલું છું મુદ્દા, કે અહીં જો દબાણ ઘટાડવામાં આવે તો લ સેડેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ વધારવાનો પ્રયત્ન કરે છે, જેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે અને નવું સંતુલન સ્થપાય છે, જેથી અહીં નિપજોનું પ્રમાણ વધે છે. એટલે ટૂંકનો જ ના પૂછાય, કોઈ પણ પ્રક્રિયા પૂછાય, કૌંસમાં દબાણ વધારતા કે દબાણ ઘટાડતા પૂછાય તો તમને આ રીતે 3 મુદ્દા લખતા આવડવા જોઈએ. એમાં તમારી આ દિશા રાઈટ હોવી જોઈએ. પણ મેં પહેલું ઉદાહરણ એવું લીધું કે જેમાં ગમે તે એક બાજુ વાયુ છે. એટલે આપણે દબાણ વધારતા કીધું હોય તો વાયુ બાજુ, દબાણ ઘટાડતા કીધું હોય તો પણ વાયુ બાજુ. પણ જો બંને બાજુ વાયુ હોય તો આપણે કઈ બાજુ દબાણ વધારીશું, કઈ બાજુ દબાણ ઘટાડીશું, એ પ્રશ્ન થાય. તો આપણે એવું ઉદાહરણ પણ સમજાવીએ. તો ઉદાહરણ નંબર 2, મુદ્દા આ રીતે જ બનાવવાના છે
પણ કઈ બાજુ દબાણ વધારવું કે કઈ બાજુ દબાણ ઘટાડવું? તો ઉદાહરણ 2 માં દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ વાયુ CO ગેસ વત્તા 3H2 ગેસ બંને પ્રક્રિયકો વાયુ છે. gives, ચલો આ બાજુ બને છે CH4 ગેસ મિથેન વાયુ બને છે અને વત્તા પાણીની બાષ્પ ઉત્પન્ન થાય છે H2O ગેસ. અહીંયા કાઉન્સમાં ગમે તે એક પરિબળ સમજાણ, કાં તો દબાણ વધારતા કાં તો દબાણ ઘટાડતા. ચલો ધારો કે દબાણ વધારતા એવું જ લખું છું. તો અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ ચલો આમાં તો આ બાજુ એક જ બાજુ આવ્યું છે એટલે એ બાજુ દબાણ વધારીશું કે દબાણ ઘટાડીશું? આમાં તો સામ સામે બંને બાજુ આવ્યું છે, તો અહીંયા તો કાઉન્સમાં તો એમ જ લખ્યું હશે દબાણ વધારતા, અથવા કાઉન્સમાં એવું લખ્યું હશે દબાણ ઘટાડતા. તો કઈ બાજુ વધારવું કે કઈ બાજુ ઘટાડવું? બંને બાજુ વાયુ હોય તો પહેલા તો સામ સામે વાયુઓના કુલ મોલ શોધો. ડાબી બાજુ વાયુઓના કુલ મોલ જે છે એ કેટલા થશે? અહીંયા 3 અને આ એક 4, એટલે પ્રક્રિયક બાજુ વાયુઓના કુલ મોલ કેટલા છે? 4. નિપજો બાજુ વાયુઓના કુલ મોલ કેટલા છે? તો આ 1 અને 1 2, તો નિપજો બાજુ વાયુઓના કુલ મોલ બરાબર 2 છે. તો કઈ બાજુ મોલ વધારે છે? ડાબી બાજુ. તો સામ સામે વાયુઓ હોય તો તમારે આ જે મુદ્દા 3 બનાવવાના હોય, એટલે કે આ પરિબળ સમજાવવાનું હોય, તો જે બાજુ વાયુના મોલ વધારે હોય ને એ બાજુ દબાણ વધારવાનું, દબાણ ઘટાડતા તો જે બાજુ વાયુના મોલ વધારે હોય એ બાજુ દબાણ ઘટાડવાનું. સમજણ પડી? એક બાજુ વાયુ હોય તો વાયુ બાજુ, પણ સામ સામે વાયુ હોય તો જે બાજુ વાયુના મોલ વધારે હોય એ બાજુ આપણે પરિબળ સમજાવવાનું. તો ચાલો આપણે આ રીતે 3 મુદ્દા બનાવીએ. હવે હું એકદમ ટૂંકમાં લખીશ. ચલો સૌથી પહેલા તો આ બાજુ દિશા નક્કી કરી નાખીએ આપણે લસ એટેલિયરના સિદ્ધાંત. અત્યારે પ્રક્રિયકો વાયુરૂપ, નિપજો વાયુરૂપ સંતુલન છે, એટલે દબાણ ને બધું કેવું છે? અચળ. હવે આપણને કીધું દબાણ વધારતા, એટલે એનો મતલબ આ બાજુ દબાણ વધારવાનું છે, એટલે એનો મતલબ આની સાંદ્રતા વધારી છે. તો અહીંયા ધ્યાન, દબાણ વધારવામાં આવે તો લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરશે, જેથી બોલો પ્રક્રિયા કઈ દિશામાં થઈ અને નવું સંતુલન પ્રાપ્ત કરશે? પુરોગામી દિશામાં. કારણ કે આ દબાણ ઘટાડવાનું છે એટલે એનો મતલબ અહીંયા સાંદ્રતા ઘટાડવાની છે. તો થોડી વાર માટે પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે અને પાછું નવું સંતુલન પ્રાપ્ત થશે. પુરોગામી દિશામાં પ્રક્રિયા થઈ એટલે નિપજોનું પ્રમાણ શું થશે? વધશે. એટલે 3 મુદ્દા આ રીતે બનાવવાના. હું અહીંયા ટૂંકમાં લખું છું. હવે પહેલો મુદ્દો, અહીં જો દબાણ વધારવામાં આવે તો લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે છે, જેથી પ્રક્રિયા બોલો કઈ બાજુ વધાર્યું છે આપણે? આ બાજુ. તો ઘટાડવા માટે જેથી પ્રક્રિયા કઈ દિશામાં થઈ અને નવું સંતુલન સ્થપાય? તો આમાં પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે અને નવું સંતુલન સ્થપાય છે. એટલે જેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે અને નવું સંતુલન સ્થપાય છે. અને પુરોગામી દિશામાં થઈ અને નવું સંતુલન સ્થપાય, પુરોગામી દિશામાં જયું તો માટે નિપજોનું પ્રમાણ વધે છે. એટલે માટે નિપજોનું પ્રમાણ વધે છે. ક્લિયર? ચલો હજી આના આ જ ઉદાહરણને અહીંયા એમ લખી નાખું દબાણ ઘટાડતા. તો કઈ બાજુ દબાણ ઘટાડવાનું? જે બાજુ મોલ વધારે હોય એ બાજુ. તો ચલો આ બાજુ આપણે દબાણ ઘટાડ્યું એટલે એનો મતલબ એની સાંદ્રતા ઘટાડી.
તો લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી આ બાજુ દબાણ વધારવાનો પ્રયત્ન કરે, એટલે કે સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરે, તો કઈ દિશામાં પ્રક્રિયા થઈ અને નવું સંતુલન સ્થપાય? પ્રતિગામી. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે, થોડી સાંદ્રતા વધશે, દબાણ વધી જશે. તો એમાં 3 મુદ્દા બનાવે દબાણ ઘટાડતા. તો આ જ રીતે 3 મુદ્દા બનાવવા હોય તો દબાણ ઘટાડતા, તો પહેલો મુદ્દો લખવાનો કે અહીં જો દબાણ ઘટાડવામાં આવે તો લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ વધારવાનો પ્રયત્ન કરે છે. બીજો મુદ્દો, જેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે અને નવું સંતુલન સ્થપાય છે, જેથી અહીં નિપજોનું પ્રમાણ ઘટે છે એવું લખવાનું. નિપજોનું પ્રમાણ ઘટે એટલે સંતુલન અચળાંક કેસી ઘટે, કારણ કે સંતુલન અચળાંકની અંદર અંશમાં નિપજોની સાંદ્રતા કેસી કે કેપી. ક્લિયર? તો આ દબાણના ફેરફારની અસર થઈ 3 મુદ્દા બનાવવાના. પણ હજી કંઈક પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ ગમે તે એક બાજુ વાયુ હોય તો એ બાજુ દબાણ વધારતા કે ઘટાડતા? સામ સામે વાયુ હોય તો તમે કીધું જે બાજુ મોલ વધારે હોય એ બાજુ દબાણ વધારવાનું કે ઘટાડવાનું. પણ જો સામ સામે વાયુરૂપ પ્રક્રિયકોની નિપજો બંનેના મોલ સમાન હોય તો આપણી ટૂંક નોંધનો છેલ્લો મુદ્દો, આપણી ટૂંક નોંધ હજી કન્ટિન્યુ છે, એનો છેલ્લો મુદ્દો કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં, ટૂંક નોંધનો છેલ્લો મુદ્દો, જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકો અને વાયુરૂપ નિપજો બંનેના મોલ સમાન હોય, બંનેના મોલ સમાન હોય, તો તેવી પ્રક્રિયાઓ પર દબાણની નહિવત અસર થાય છે. તેવી પ્રક્રિયાઓ પર દબાણની નહિવત અસર થાય છે એટલે એનો મતલબ કેવી પ્રક્રિયાઓ પર દબાણની લગભગ અસર એકદમ નહિવત થાય, એટલે એવા ઉદાહરણો તમને સમજાવવાના પૂછાય નહીં. ક્લિયર? તો આ સંતુલન પર દબાણના ફેરફારની અસર ઉદાહરણ સહ સમજાવી ટૂંક નોંધ પૂછાય તો તમારે આ મુદ્દો લખવાનો, પછી 2 ઉદાહરણો સમજાવવાના, દરેક ઉદાહરણમાં 3 મુદ્દા અને છેલ્લે આ મુદ્દો. હવે ટૂંક નોંધ ન પૂછાય તો માત્ર આ રીતે ઉદાહરણો સમજાન પૂછાય, પ્રક્રિયા સમજાન પૂછાય. એમાં તમને કોઈ પણ પ્રક્રિયા આપેલી હશે, કૌંસમાં દબાણ વધારતા પણ આપેલું હોય અથવા દબાણ ઘટાડતા પણ આપેલું હોય, પણ બેમાંથી એક પ્રકારની પ્રક્રિયા સમજાની પૂછાશે. કાં તો એક બાજુ વાયુ હોય એવી પ્રક્રિયા, અથવા સામસામે વાયુ હોય તો એક બાજુ મોલ વધારે હોય તેવી પ્રક્રિયા. બંને બાજુ મોલ સમાન હોય તો દબાણની અસર નહિવત થાય છે, એટલે એવા ઉદાહરણ સમજાવવાના પૂછાય નહીં. મેં મારા પેમ્ફલેટમાં આ દબાણના ફેરફારની અસરની ટૂંક નોંધ પૂરી થાય પછી મેં સ્વપ્રયત્ન સોલ્વ કરો એવું લખ્યું છે. 3 પ્રક્રિયાઓ લખી છે, તો આપણે એ સમજાવીશું. એ પ્રક્રિયાઓ જે છે એ માત્ર પ્રક્રિયાઓ સમજાન પૂછાય તો 2 માર્ક્સમાં તમને પૂછાશે, આ યાદ રાખજો. તો ચાલો આપણે એ પ્રક્રિયાઓ સમજાવીએ. એમાં પહેલી પ્રક્રિયા, અને દરેક પ્રક્રિયામાં આ રીતે 3 મુદ્દા બનાવવાના રહેશે. એમાંની પહેલી પ્રક્રિયા ધારો કે N2 ગેસ વત્તા 3H2 ગેસ gives 2NH3 ગેસ. પ્રક્રિયા કોઈ પણ આપેલી હોય, જરૂર નથી કે હું જે ચલાવું એ જ પ્રક્રિયા હોય, અને કાઉન્સમાં તમને લખ્યું હોય દબાણ વધારતા પણ લખ્યું હોય અથવા દબાણ ઘટાડતા પણ લખેલું હોય. ધારો કે અહીંયા હું લખું છું દબાણ વધારતા, અને પછી પરીક્ષામાં લખેલું હશે કે કાઉન્સમાં આપેલા પરિબળને લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ સમજાવો. તો જો આની અંદર સામસામે બંને બાજુ વાયુ છે, પણ આમાં પ્રક્રિયકો બાજુ વાયુઓના કુલ મોલ કેટલા છે? વાયુઓના કુલ મોલ 3 ને 1 4 છે, અને નિપજો બાજુ વાયુઓના કુલ મોલ કેટલા છે? માત્ર 2. તો આપણે કહ્યું દબાણ વધારતા સમજાવવાનું હોય કે દબાણ ઘટાડતા સમજાવવાનું હોય, કઈ બાજુ સમજાવવાનું? જે બાજુ મોલ વધારે હોય તે.
પેલા આપણે દિશા નક્કી કરી નાખીએ, પછી આ રીતે 3 મુદ્દા બનાવવાના. પેલા દિશા નક્કી કરી નાખીએ. પ્રક્રિયકો અને નિપજો અત્યારે સંતુલન સ્થિતિમાં છે, એટલે કે દબાણ એનું સાંદ્રતા કેવી છે? અચળ. હવે આપણે દબાણ વધારીએ તો કઈ બાજુ વધારવાનું બોલો? પ્રક્રિયક બાજુ મોલ વધારે છે એટલે અહીં જો દબાણ વધારવામાં આવે તો લસેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે. તો બોલો કઈ દિશામાં પ્રક્રિયા થઈ અને નવું સંતુલન સ્થપાય? પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે અને નવું સંતુલન સ્થપાશે, જેથી નિપજોનું પ્રમાણ શું થશે? વધશે. તો હું 3 મુદ્દા મૌખિક બોલું છું. પહેલો મુદ્દો, અહીં જો પહેલો મુદ્દો હાથના ઈશારા દ્વારા, આ બાજુ પ્રક્રિયક છે, આ બાજુ નિપજ છે, મૂળ આ બાજુ વધારે છે. અહીં જો દબાણ વધારવામાં આવે તો લસેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. બીજો મુદ્દો, જેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે અને નવું સંતુલન સ્થપાય છે, જેથી અહીં નિપજોનું પ્રમાણ વધે છે. આ જ રીતે 3 મુદ્દા બનાવવાના અને એ રીતે દબાણ ઘટાડતા કે તો પણ આવડવું જોઈએ. કઈ બાજુ ઘટાડવાનું? આ બાજુ. ચલો ધારો કે અહીંયા આમાં દબાણ ઘટાડતા એવું કે તો આ બાજુ મોલ વધારે છે, દબાણ ઘટાડ્યું એટલે સાંદ્રતા ઘટી. તો બોલો વધારવા માટે કઈ દિશામાં પ્રક્રિયા થશે અને નવું સંતુલન સ્થપાશે? પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ અને નવું સંતુલન સ્થપાશે. ક્લિયર? ચલો આમાં પહેલું ઉદાહરણ મેં એવું લીધું કે જેમાં બંને બાજુ વાયુ હોય. બીજું ઉદાહરણ આપણે લઉં કે જેમાં ગમે તે એક બાજુ વાયુ હોય એવું ઉદાહરણ લઉં. દાખલા તરીકે NH4Cl સોલિડ. NH4Cl સોલિડ એટલે આપણો પ્રક્રિયક જે છે એ ઘન છે. gives નિપજ જે બને છે NH3 ગેસ અને વત્તા HCl ગેસ. કાઉન્સમાં દબાણ વધારતા લખ્યું હશે અથવા દબાણ ઘટાડતા લખ્યું હશે, ગમે તે એક લખેલું હશે. તમારે 3 મુદ્દા બનાવવાના. તો પેમ્પલેટમાં મેં દબાણ વધારતા લખ્યું છે. ચલો હું અહીંયા પરિબળ બદલી નાખું, દબાણ ઘટાડતા એવું કરી નાખું. દબાણ ઘટાડતા. ચલો આમાં તો કઈ બાજુ વાયુ છે? મોલ ગણવાની જરૂર નથી, આ બાજુ. તો દબાણ ઘટાડતા એટલે એનો મતલબ આ બાજુ દબાણ ઘટાડવાનું. સંતુલન સ્થિતિમાં સમજો, દબાણ ઘટાડતા એટલે આ વાયુની સાંદ્રતા શું થઈ ગઈ? ઘટી ગઈ. તો બોલો એ દબાણ વધારવા માટે કઈ દિશામાં પ્રક્રિયા થશે? બોલો પુરોગામી દિશામાં. પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે એટલે થોડો પ્રક્રિયકમાંથી પાછો વાયુરૂપ નિપજ બની જશે, નવું સંતુલન સ્થપાઈ જશે. અને પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય એટલે નિપજોનું પ્રમાણ અને સંતુલન અચળાંક શું થઈ જાય? વધી જાય. તો 3 મુદ્દા બોલું છું હાથના ઈશારા દ્વારા. 3 મુદ્દા. આ બાજુ વાયુ છે, આ બાજુ ઘન છે. અત્યારે સાંદ્રતા, દબાણ બધું કેવું છે? અચળ. મુદ્દા બોલું છું. અહીં જો દબાણ ઘટાડવામાં આવે તો લસેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ વધારવાનો પ્રયત્ન કરે છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે અને નવું સંતુલન સ્થપાય છે, જેથી અહીં નિપજોનું પ્રમાણ વધે છે. ક્લિયર? એ જ રીતે દબાણ વધારતા પૂછાય તો પણ તમને આવડવું જોઈએ. ચલો ત્રીજું અને છેલ્લું છેલ્લું ઉદાહરણ નંબર 3. ત્રીજું NH4COO NH2 સોલિડ. આપણો પ્રક્રિયક સોલિડ છે. gives અહીંયા બનશે 2NH3 ગેસ. 2NH3 ગેસ બનશે અને વત્તા CO2 ગેસ બનશે. કોઈ પણ પ્રક્રિયા આપે, જરૂર નથી કે વસાણી જે પ્રક્રિયા આપે એ જ સમજાની પૂછાય 2 માર્ક્સમાં. અને દબાણ વધારતા પણ લખેલું હોઈ શકે, કાઉન્સમાં દબાણ ઘટાડતા પણ લખેલું હોઈ શકે. 3 મુદ્દા બનાવતા આવડવા જોઈએ. દિશા સરખી યોગ્ય હોવી જોઈએ. મેં પેમ્પલેટમાં અહીંયા એવું લખ્યું દબાણ ઘટાડતા એવું લખ્યું. ચલો આમાંય પરિબળ બદલી નાખું. આમાં હું એમ લખી નાખું દબાણ વધારતા. દબાણ વધારતા કરી નાખું. તો આમાં તો આ બાજુ જ વાયુ છે એટલે આ બાજુ જ આપણે શું કરવું પડશે? દબાણ વધારવું પડશે. પહેલા દિશા નક્કી કરી નાખીએ. ચલો પ્રક્રિયા ઘન છે
નિપજ વાયુ છે, સંતુલન સ્થિતિમાં છે, એટલે કે દબાણ અને સાંદ્રતા બધું કેવું છે? અચળ. હવે આપણને કીધું દબાણ વધારતા એટલે નિપજ બાજુ વાયુ છે એટલે વાયુનું દબાણ વધ્યું એટલે વાયુની સાંદ્રતા વધી. તો લસેટેલિયરના સિદ્ધાંત મુજબ એ દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે તો કઈ દિશામાં પ્રક્રિયા થશે? બોલો, પ્રતિગામી. થોડી વાર માટે આમ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે આમ, અને તરત નવું સંતુલન સ્થપાઈ જશે. પણ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ એટલે નિપજોનું પ્રમાણ શું થશે? ઘટશે. તો હું 3 મુદ્દા બોલું છું આની જેમ. પહેલો મુદ્દો, અહીં જો દબાણ ઘટાડવામાં આવે તો આ બાજુ, જે બાજુ વાયુ એ બાજુ, અહીં જો દબાણ ઘટાડવામાં આવે તો લસેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ વધારવાનો પ્રયત્ન કરે છે, જેથી પ્રક્રિયા અહીંયા દબાણ વધારતા લખ્યું અહીં જો દબાણ વધારવામાં આવે તો લસેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. બોલો, જેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે અને નવું સંતુલન સ્થપાય છે, જેથી અહીં નિપજોનું પ્રમાણ ઘટે છે. ખબર પડી? એ રીતે દબાણ ઘટાડતા પણ પૂછી શકે. ચલો, દબાણ ઘટાડતા પૂછાય તો ધારો કે આ બાજુ છે, દબાણ ઘટાડ્યું તો વધારવા માટે કઈ દિશામાં પ્રક્રિયા થઈને નવું સંતુલન સ્થપાશે? પૂર્વગામી. આમાં હાથના ઈશારા દ્વારા યાદ રાખવાનું, દબાણ એટલે સાંદ્રતા છે. ક્લિયર છે? તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સંતુલન પર દબાણના ફેરફારની અસર ભણ્યા. એમાં ટૂંકનોંધ પૂછાય તો બધું લખવાનું આટલે સુધીનું, અથવા માત્ર આ રીતે પ્રક્રિયા પૂછાય, કાઉન્સમાં લખ્યું દબાણ વધારતા, દબાણ ઘટાડતા, અને કાઉન્સમાં આપેલા પરિબળને લસેટેલિયરના સિદ્ધાંત મુજબ સમજાવો. પણ ખાસ ધ્યાન રાખજો, 2 પ્રકારનું જ ઉદાહરણ પૂછાય. કાં તો ગમે તે એક બાજુ વાયુ હોય અથવા સામસામે વાયુ હોય. સામસામે વાયુ હોય તો શું યાદ રાખવાનું? જે બાજુ મોલ વધારે હોય એ બાજુથી પરિબળ સમજાવવાનું. ક્લિયર? કારણ કે સામસામે વાયુના મોલ સમાન હોય ને તો એના ઉપર દબાણની નહિવત અસર થાય છે. આપણે કીધું આપણે સંતુલન પર અસર કરતા 5 પરિબળો હતા, એમાંથી 2 પરિબળો પૂરા થયા. ત્રીજું પરિબળ જેમાં આવી રીતે ઉદાહરણો સમજાણ નથી પૂછાતું, માત્ર નાનકડો પ્રશ્ન છે. હા, આ ત્રીજા પરિબળની અસર જે છે એ કોર્સમાંથી નીકળી ગયું છે. આમ છતાં હું ટૂંકમાં સમજાવી દઉં, નાનકડો પ્રશ્ન છે કારણ કે એમાં ઉદાહરણો સમજાવવાનું આવતું નથી. યાદ કરો, આપણે સંતુલન પર અસર કરતા મેં 5 પરિબળો લખ્યા છે. એમાં ત્રીજું પરિબળ હતું નિષ્ક્રિય વાયુનો ઉમેરો. તો આપણો પ્રશ્ન ટૂંકો છે, સંતુલન પર નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર સમજાવો. નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર સમજાવો. આ માત્ર નાનકડો પ્રશ્ન જ છે, આ કોર્સમાંથી નીકળી ગયો છે, આમ છતાં સમજાવી દો. સમજો, બંધ પાત્રમાં આપણે કોઈ સંતુલિત પ્રક્રિયા છે, એમાં પ્રક્રિયકો કે નિપજો સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો ન હોય એવો નિષ્ક્રિય વાયુ અંદર ઉમેરે. આમ પણ વિચારો, નિષ્ક્રિય વાયુ કોઈની સાથે પ્રક્રિયા કરે નહીં. તો પ્રક્રિયા ન કરે તો તમે બંધ પાત્રમાં નિષ્ક્રિય વાયુ ઉમેરો તો અંદરના જે ઓલરેડી પહેલેથી વાયુ હતા એના વિભાગીય દબાણ એટલે કે એના આંશિક દબાણ એટલે કે એના વ્યક્તિગત દબાણમાં કોઈ ફરક પડશે નહીં. એટલે સંતુલન પર નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર થશે નહીં. સંતુલન અચળાંક કેસી કે કેપીના મૂલ્યમાં પણ કોઈ ફરક પડશે નહીં. એટલે એનો અર્થ એવો થયો કે સંતુલન પર નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર થતી નથી. ક્લિયર? આ પ્રશ્ન અસર જ નથી થતી તો ઉદાહરણ સમજાણ ક્યાં પૂછાય છે? એટલે તમે મારા પેમ્પલેટમાં જોશો તો માત્ર મેં 3 મુદ્દા લખેલા છે, અસર થતી નથી. અને આમ પણ આ પ્રશ્ન જે છે ઓછો અગત્યનો છે, નીકળી ગયો છે. એટલે આમ હવે જુઓ તો આપણે સંતુલન પર અસર કરતા 5 પરિબળો હતા.
એક ઘટકોની સાંદ્રતાનો ફેરફાર તે ગયા લેક્ચરમાં સમજાવી દીધું. બીજું પરિબળ હતું દબાણના ફેરફારની અસર, તો એ આજે સમજાવ્યું. ત્રીજું પરિબળ નિષ્ક્રિય વાયુના ઉમેરાની અસર, તો થતી નથી, એ પણ સમજાવી દીધું. તો હવે ચોથું અને પાંચમું પરિબળ રહ્યું તાપમાનના ફેરફારની અસર અને ઉદ્દીપકની અસર. આ બંને ટૂંક નોંધો આપણે ઉદાહરણો દ્વારા, જેમ અહીંયા દબાણના ફેરફારની અસર આપણે ઉદાહરણ દ્વારા ભણ્યા, એવી રીતે તાપમાનના ફેરફારની અસર અને ઉદ્દીપકની અસર જે છે આપણે ઉદાહરણ દ્વારા ભણીશું. પણ એ તાપમાનના ફેરફારની અસર, હવે જે ચોથું પરિબળ આવે છે એ ખૂબ જ મોટું છે, પૂરેપૂરો 1 કલાક લેશે. એટલે આજના વિડીયો લેક્ચરમાં એ પોસિબલ બનશે નહીં. એટલે તાપમાનના ફેરફારની અસર સંતુલન પર શું થાય, ઉદ્દીપકની અસર સંતુલન પર શું થાય, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. તો મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગતો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.